હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે માહિતી મેળવીશું સુરત મહાનગરપાલિકા દ્વારા ઉમેદવારોને ધ્યાને લેવા એક અગત્યની સૂચના બહાર પાડવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા 11/3/2026થી વિવિધ સંવર્ગોની જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી, જે સંવર્ગો પૈકી નીચે જણાવેલ મુજબની કુલ 4 સંવર્ગો માટે ભરતી પ્રક્રિયાના ભાગરૂપે ઓનલાઈન સફળતાપૂર્વક અરજી કરેલ એવા તમામ ઉમેદવારની લેખિત પરીક્ષા આગામી 6/9/2026ના રોજ સુરત શહેરમાં યોજનાર છે, જેની સંબંધિત ઉમેદવારી નોંધ લેવી। સુપરવાઇઝર કોમ્પ્યુટર, જુનિયર ફાર્માસિસ્ટ, આસિસ્ટન્ટ ઓડિટર અને ટેકનિકલ ઓફિસરની લેખિત પરીક્ષા 6/9/2026ના રોજ યોજાનાર છે। વધુમાં ઉપરોક્ત યોજના લેખિત પરીક્ષા સંદર્ભે પરીક્ષાનું સિલેબસ, પરીક્ષા અન્વય, ઉમેદવાર માટેની સૂચના વગેરે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। જે ઉપરાંત સદર પરીક્ષા માટે પરીક્ષાનું કેન્દ્રનું સ્થળ, સમય વગેરે માહિતી ઉમેદવારને ઓનલાઈન કોલ લેટર મારફત જણાવવામાં આવશે। ઉક્ત કેડરોની જગ્યા માટે અરજી કરનાર દિવ્યાંગ ઉમેદવારો પૈકી બ્લાઇન્ડનેસ, સેરેબ્રલ પેલ્સી કે લોકોમોટર ડિસેબિલિટી અફેક્ટિંગ રાઇટિંગ એબિલિટીની 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેઓને લૈયાની સુવિધા આપવામાં આવશે। આ ઉપરાંત અકસ્માત થયેલ અથવા અન્ય કોઈ કારણસર અસ્થાયી રૂપે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારને પણ લૈયાની સુવિધા આપવામાં આવશે। લૈયા માટે ઉક્ત પરમેનન્ટ ડિસેબિલિટી ધરાવતા દિવ્યાંગ ઉમેદવાર 27/8/2026ના રોજ સાંજે 6 કલાક સુધીમાં શક્ય એટલું વહેલું સુરત મહાનગરપાલિકાના રિક્રુટમેન્ટ વિભાગને લેખિતમાં ઈમેલ recruitment@suratmunicipal.org મારફત અરજી કરી બિડાણ રૂપે સિવિલ સર્જનનું સર્ટિફિકેટ અને અથવા UDID પ્રમાણપત્ર સહિત જાણ કરવાની રહેશે। લૈયાની સુવિધા પરીક્ષા લેનાર સંસ્થા દ્વારા અથવા તો સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરા પાડવામાં આવશે। લૈયા ઉમેદવારને સામાન્ય પરીક્ષાર્થી કરતાં પ્રતિ કલાક દીઠ 20 મિનિટ વધારાનો સમય મળવાપાત્ર રહેશે। ઉમેદવારને સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર રિક્રુટમેન્ટ ડેશબોર્ડમાં નિયમિતપણે અપડેટ જોતા રહેવા અંગે ખાસ જણાવવામાં આવે છે। સહી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સુરત મહાનગરપાલિકા દ્વારા ટોટલ 4 સંવર્ગોની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવે છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.